તમારી 2 મિનિટ આપશો, કારણ કે આ 2 મિનિટમાં મારે તમને આપણા બીમાર સમાજની વાસ્તવિકતા તમારી સામે મૂકવી છે. પોરબંદરની એક એવી ઘટના કે જ્યાં માનવતા લજવાઈ છે અને 12 વર્ષના કિશોરની આ કરતૂત સાંભળીને તમારું કાળજું પણ કંપી ઉઠશે. 4 વર્ષની માસૂમ પર દુષ્કર્મ. જરા કલ્પના તો કરો, એ દીકરી ઉપર શું વીત્યું હશે, આપણા સમાજની કઈ દિશા છે, અત્યારે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, એ મા બાપ પર શું વીતી હશે જેણે પોતાની બાળકી 4 વર્ષની બાળકીને આવી હાલતમાં જોઈ હશે. આખી આ ઘટના તમને કહું છું અને સાથે જ આખા રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ કેટલી બને છે ને એના આંકડા પણ આપું છું, એટલે 2 મિનિટ તમારી આપજો. પોરબંદરમાં 12 વર્ષના કિશોરે પડોશમાં રહેતી 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું. બાળકીની તબિયત લથડી અને આ શરમજનક ઘટનાનો ખુલાસો થયો. પોરબંદરનો એક વિસ્તાર, 4 વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમતી હતી. પડોશમાં રહેતો 12 વર્ષનો કિશોર આવ્યો, લલચાવી ફોસલાવી એ દીકરીને વાવરૂ જગ્યાએ લઈ ગયો, માસૂમ સાથે દુષ્કર્મ ગુજાર્યું. બાળકી ઘરે પરત ફરી ત્યારે તેની હાલત જોઈને પરિવાર સ્તબ્ધ થઈ ગયો. હાલ બાળકી સારવાર હેઠળ છે. પોલીસે કિશોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પણ આ કોઈ છૂટી છવાઈ ઘટના નથી. મારે તમને NCRBના ડેટા આપવા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો અને ગુજરાત પોલીસના તાજેતરના અહેવાલો મુજબ ગુજરાતમાં સગીર વયના કિશોરો દ્વારા થતા જાતીય ગુનાઓના આંકડા ચોંકાવનારા છે. ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 300 થી 400 જેટલા કેસ એવા નોંધાય છે જેમાં આરોપીની ઉંમર 18 વર્ષથી ઓછી હોય છે. પોક્સો હેઠળના ગુનાની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોના ડેટા મુજબ પોક્સો હેઠળ નોંધાતા ગુનાઓમાં અંદાજે 8 થી 10% કિસ્સાઓમાં ગુનો આચરનાર પોતે સગીર હોય છે, જુવેનાઇલ હોય છે. 12 થી 16 વર્ષની વયના કિશોરો દ્વારા થતા ગંભીર ગુનાઓમાં છેલ્લા 5 વર્ષમાં 15%નો વધારો આવ્યો છે. કારણ શું છે? નિષ્ણાતો એવું કહે છે કે મોબાઈલ પર અશ્લીલ સામગ્રીની સરળતાથી ઉપલબ્ધતા અને યોગ્ય સંસ્કારોનો અભાવ, માતા પિતા પાસે સમયનો અભાવ. શું હવે સમય નથી કે વાલીઓ પોતાના સંતાનોની ગતિવિધિઓ પર નજર રાખે? હજુ કેટલા કિસ્સાઓ આવા બને તેની આપણે રાહ જોઈશું. પોતાનો દીકરો ગુનો આચરે એ તો અલગ, બીજાની દીકરી ઉપર જે વીતી છે એની તો કલ્પના કરો. આખા સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તેનો તો વિચાર કરો. આ સમાજ અને પ્રશાસન માટે આંકડા ગંભીર ચેતવણી સમાન છે. તમે મને કમેન્ટ કરીને કહો કે આવી ઘટનાઓને રોકવા માટે આપણે શું કરવું જોઈએ, આપણે શું કરી શકીએ, સમાજ શું કરી શકે અને સરકાર શું કરી શકે.